મજા આવી મને. આમ તો છે ને હું આ સીટે હોઉં ને મારે તો જનરલી બોલવાનું જ હોય. 1000 લેક્ચર તો ખાલી ગુજરાતમાં કરી નાખ્યા. પણ એમનું જે પર્સનલ જે એમનો પોતાનો એક્સપિરિયન્સ જે એડ કરેલો મેટર તો અહીંયા હતી જ બધી. મેટર તમારી પાસે વિડીયોમાં આવે, ફેસબુકથી બધું આવે છે. પણ એમને જે એડ કર્યું ને, એસેન્સ જે નાખ્યું છે ને, એ તમારા માટે લાઈફમાં મેટર્સ બધી બહુ આવશે. પણ જે અનુભવી માણસ પાસેથી જે આવશે ને, તમારે અત્યારે બહુ જ કોલેજોમાં બધા મને પૂછે કે સર મારે બિઝનેસ સ્ટાર્ટ કરો. મારી 61 એજ છે. ભરતભાઈ આપણે પહેલા થોડું જાણતા છીએ. 64. હું તો સાચી બોલું. લેડીઝમાં એવું છે, લેડીઝમાં એવું છે કે તમે યંગ છો એટલે બહુ જ ઉત્સાહ હોય એમ કે તમે બિઝનેસ કરવાનો. એટલે હું ખાસ એને સમજાવું કે 5 વર્ષ પહેલા જે કરવું હોય ને એમાં તમે જોબ કરો. અધરવાઇઝ પપ્પાનું સાથ થઈ જશે. યંગસ્ટર એવું કરે કે ભણી અને એટલો બધો પાવર આવી જે એમને સુધાર્યું. એમને જે અહીંયા જે મેટર હતી એમાં એમનું અનુભવ એડ કરે. 64 યર્સનો તમને અનુભવ મળે ને 2 કલાકમાં, એ તમારા માટે બહુ મોટી વસ્તુ છે. એટલે ખાસ મને તો બહુ મજા આવી, કારણ કે હું તો અત્યાર સુધી ડિલિવરીના સ્ટેજ ઉપર જ હતો, પણ મને સાંભળવામાં ખૂબ મજા અને એમનું પોતાની બી શારીરિક એબિલિટી એટલી નથી કે પોતે બી ઘોડી લઈને આવ્યા છે. એટલે તમારે એપ્રિશિએટ એ માટે કરવું કે કોઈ માણસ કેટલું 2 કલાક સુધી ઉભા રહીને કેટલું સરસ ડિલિવરી કરે છે. પણ સર આ બધા બાળકોનો જે હાસ્ય આવે બધા મજા આવે એ મારા માટે નહીં, આ એનર્જી છે એમ છે બધું. ના ના પણ મેઇન જે મેજોરિટી એ થયું છે કે તમારા પપ્પા મમ્મી અને પેરેન્ટ્સ આનું એક શીખ એ લો કે એમને બી સાંભળો. આ બી 64 છે, પેરેન્ટ્સને પણ સાંભળો. અત્યારે એક બહુ વિડીયો 1 મિનિટ છે, બહુ વિડીયો વાયરલ થયો છે. E+R=O ઇવેન્ટ થાય છે. તમારા યંગ માટે બહુ જરૂરી વસ્તુ છે, આને લખજો ઘરે. E+R=O કોઈ બનાવ બન્યો અને પછી તમે એનું રિએક્શન આપો છો અને છેલ્લે એનું આઉટકમ આવે છે. બરોબર છે? એક મહાભારતમાં દ્રૌપદી કીધેલું આંધળાનો છોકરો આંધળો, એના કારણે આખું મહાભારત થયું. દુર્યોધને રિએક્શન ખોટું આપ્યું, એના કારણે આખું એનું કુળ સાફ થઈ ગયું. તમે બહુ ધ્યાન રાખજો. જોબ, મેરેજ લાઈફમાં બહુ જરૂરી છે આ વસ્તુ. તમે જોબમાં બી બોસ ગમે તે બોલે અને તમે જે રિએક્ટ કરો છો એની પર જ આખી ગાથા તમારી બંધાય છે. નોકરીમાં બીજી એક નોકરીને છોડીને જાઓ ને, મારું એમ્પાયર છે અમદાવાદમાં, ત્યારે મને ફોન આવે છે કે આ પર્ટિક્યુલર કોઈ આવે છે તો રાખવું ના રાખવું. તમે ઇમ્પ્રેશન જ્યાં છોડી જાઓ છો ને, એ જ દુર્યોધનના એ દ્રૌપદીની ભૂલના કારણે આખું દુર્યોધનનું કુળ સાફ થઈ ગયું. તમે સમજો, ભૂલ દુર્યોધને નથી કરી, દ્રૌપદી કરી. એને બોલવાની જરૂર નથી, આંધળો છોકરો આંધળો. પણ કુળ કોનું સાફ થઈ ગયું? કેમ? એને રિએક્ટ કર્યું. આઉટકમ શું આવ્યું? કુળ સાફ થઈ ગયું. એ જ રાજા રામ, માં એની સાવકી હતી, બરોબર છે? 14 વર્ષનો વનવાસ ને મારા ભરતને ગાદી. તો રામે તો દશરથને જઈને કમ્પ્લેન કરી હોત કે ભાઈ તું આ એક તો 3 લઈ આવ્યો છું અને આ પત્તર ગાંડિયા કઈ મારી. બરોબર છે? એ તો કહીએ જ ને કે ભાઈ મારે કાલે ગાદી બેસવાનું છે, ના કેમ વનવાસની વાતો કરે છે. બરોબર છે? અને પાછું બેસાડવો છે કોને? મારા ભરતને. રામ શું કે માં તું જે કે. બીજે દિવસે ત્યાંથી ચાલી નીકળે છે. 14 વર્ષનો વનવાસ આવે છે. એક જ વાક્ય ધ્યાન રાખજો કે ભૂલ કઈ ની હતી. જ્યારે મૂવ કરે છે રાજા રામ અયોધ્યાથી, ત્યારે રાજા હોય છે, પણ જ્યારે પાછા આવે છે ને ત્યારે મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાન થઈને આવે છે.